હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફાઇનલી આજે શુક્રવાર થઈ ગયો છે એન્ડ અત્યારે હાલ સવારની પોળ થઈ ગઈ છે કમ્પ્લીટ. 6 વાગી ગયા છે સવારના. સો સ્ટોર ઓપન કરી દીધો છે 5:30 અને 6 વાગે વ્લોગની શરૂઆત કરી દીધી છે. સો હવે આવ્યા છીએ તો બધું કામકાજ કરીશું. કામકાજ કરતાં કલાક 1.5 કલાક જેવું થઈ જશે પછી નવરા. સો સેન્ડવિચો બનાવવાની, કોફી બનાવવાની ને બધું ખાસું બધું કામ હોય સવારના પોળમાં. અહીં સીધું બેસવાનું નહીં હોતું. સો ચલો ગાઈસ, મળીએ થોડું ઘણું કામકાજ કરીને પછી. જો ગાઈસ, મેં મારું કામકાજ પતાવી દીધું છે. આ બધી સેન્ડવિચો અહીંયા મેં બનાવી. ખાસો ટાઈમ લાગે અમે બધું બનાવતા. સો સેન્ડવિચો બનાવવાની, કસ્ટમર સાચવવાના. સો એટલું બધું કામ હોય છે. અત્યારે હાલ સવારના 8:30 વાગી ગયા છે એન્ડ ઘરેથી હું ખાખરા લઈ આવી અને અહીંયા કોફી બનાવી. સો ખાખરા એન્ડ કોફી ખાઉં છું અત્યારે હાલમાં, કેમ કે ખાસી એવી ભૂખ લાગી. ગઈકાલે રાત્રે મેં ખાધું નહોતું, કેમ કે ગઈકાલ રાત્રે ડિનર નહોતું બનાવ્યું મેં. રવિને એવું કહેવું હતું કે આજે બહુ ગરમી છે તો ડિનર ના બનાવીશ, અમે લોકો બહારથી લઈને ખાઈ લઈશું. સો એ લોકો પીઝા ને એવું લાવીને ખાઈ લીધું. એન્ડ હું છે ને બને ત્યાં સુધી ઘરે તો પીઝા નહીં જ ખાતી, પણ ક્યાંક બહાર જાઉં ને તો 1-2 સ્લાઈસ ખાઈ લઈએ. એવું નહીં કે બિલકુલ નહીં ખાતી, ક્યાંક ખાઈ લઈએ એવું આગું પાછું હોય તો. બાકી જો બતાવું તમને, કોફી એન્ડ ખાખરા. બહુ કોફી નહીં, માપની જ છે, પણ અત્યારે હાલ ચા બનાવવાનો કંઈ ટાઈમ નહીં એટલે બસ કોફી એન્ડ ખાખરા ખાઈ લઈશું, ખાલી થોડો એવો નાસ્તો. સો ગાઈસ, સવારના 10 વાગી ગયા છે. જુઓ તડકો ક્યાં ગયો બતાવું. આ બાજુમાં છે જબ્બર તડકો. આજે તો એટલી ગરમી છે ને, હમણાં 3 દિવસથી બહુ ગરમી પડે છે. એન્ડ આરે 2 કાર આવી છે અમારા ઘરે લાઇટ નખાવાની છે ને, તો એ લોકો આવ્યા છે લાઇટ નાખવા માટે. સો ઘરે ચલો તમને પણ બતાવું, એ લોકો આવ્યા છે. એન્ડ હવે મારી જોબ પતી ગઈ છે. સો હવે ઘરે જાઉં છું. સાહિલ આવી ગયો છે સ્ટોરે, અંકિત આવશે 11 વાગતાનો. સો ચલો જઈએ. એન્ડ અમારી ગાડી હજુ હાલમાં બી નહીં આવી. પેલી જે રેન્જ રોવર હતી ને, હજુ સ્ટીલ અમારી જોડે ડિફેન્ડર જ છે. ચલાઈ જઈએ, મજા આવે ગાડી ચલાવવાની. સો ગાઈસ, અત્યારે હાલમાં 11:30 વાગી ગયા છે. ઘરે આવી ગઈ હતી. ઘરે આવીને કપડાં ચેન્જ કરી દીધા, કેમ કે પેલા કપડામાં ગરમી લાગતી હતી, પેન્ટ પહેર્યું હતું ને એના લીધે. એન્ડ ઘરે આવીને તો ઢગલો કપડાં હરખા કર્યા, ઢગલો ખાસા બધા. સો અહીંયા ગઈકાલના પડી રહ્યા હતા, એ બધું હરખું કર્યું. રૂમ હરખો ક્લીન કર્યો સૌથી પહેલાં તો, કેમ કે 10 વાગે ઘરે આવી ગઈ હતી હું, એટલે મારા જોડે ટાઈમ હતો. અત્યારે હાલમાં જો 11:30 થઈ ગયા. સો આ બધા ઉપરના લાઈક ટી શર્ટ ને એ બધું હોય ને, એ બધું અહીંયા મૂક્યું છે, કેમ કે એ ભરાવાની એટલે પછી મેં એ વાળે નહીં કપડાં. ક્લોઝેટે મારું હરખું કર્યું આખું કમ્પ્લીટ. આ બધું કમ્પ્લીટ ક્લીન કરી નાખ્યું. એનું હું રાહ જોઉં છું. અમે લોકો એક તિજોરી મંગાવીએ. સો રાહ જોઉં છું કે તિજોરી આવે ને એના પછી પેલા જે બી એક્સ્ટ્રા કપડાં પડ્યા છે ને બોક્સમાં ને બધું, એ પછી ગોઠવી દઉં, કેમ કે અત્યારે હાલ મારા જોડે જગ્યા નહીં. ઘર મોટું છે પણ કપડાં મૂકવાની જગ્યા નહીં. સો આવી રીતનું બધું અત્યારે હાલ તો સેટઅપ કર્યું ઓકે. ખાસા બધા કપડાં વાળ્યા છે. આ બાજુમાં જો ઢગલો હો ને, બધા કપડાં અત્યારે હાલમાં જ હરખા કર્યા. પછી આ બેડશીટ ને બધું કાઢી દીધું, ધોવા નાખ્યું, એટલે નવું લગાવીશ ત્યાં. બીજું બધું વાળીને સરખું કરીને મૂક્યું. એન્ડ હજુ પેલા બેગમાંથી બધી જ્વેલરી ને શું કહેવાય એ બધું કાઢવાનું એ બાકી બેબી શાવરનું. ઓકે, રૂમ તો ક્લીન થઈ ગયો છે. આ બાજુમાં મોજો રહી ગયો મારો. આર્યું રોબોટ ફેવરી નાખ્યો એક વખત રૂમમાં, હજુ ફરીથી ફેવરું છું એને. ફરીથી હજુ પણ ફેરવાનો બાકી. સો ફરીથી એને ચાલુ કરી દઈશ એટલે ક્લીનઅપ તો થઈ જાય રૂમમાં, એટલું કામ ઓછું. આ બાજુમાં છે ને જો 2 પંખા ભરાયા, પણ પવન તો સારો આવો, નોટ બેડ, ચાલી જાય. પછી આ બાજુમાં જો તમને બતાવું, અહીંયા આગળ છે ને કામકાજ ચાલુ લાઇટો નાખવા આવ્યા છે એ લોકો. સો લાઇટો નાખી 4 આ રહ્યું ઓફિસમાં.
સો જોઈ લો કામકાજ ચાલુ હો. હજુ તો આર્ય રૂમ કમ્પ્લીટ કર્યો છે એ લોકોએ. હવે સેકન્ડ રૂમ લીધો. આખા ઘરમાં લાઇટો નાખવાની છે આવા ટાઈપની. જો અહીંયા તો ઓલરેડી રવિએ નાખી હતી. ઓકે, બાકી તો હાલમાં તો દર્શન તો તમને કરાવી દઉં. જય ગોગા બાપા, જય વરાઈમાં. હવે છે ને રસોઈ બનાવવાનું ચાલુ કરવાનું છે, કેમ કે 11:30 વાગી ગયા છે. એન્ડ આજે હું એવું વિચારું છું કે કંઈક અલગ બનાવું, પણ શું બનાવું એ મને કંઈ મગજમાં નહીં આવતું. સો હજુ વિચારીશ હું શું બનાવીશ એ નક્કી નથી. નક્કી કરીને તમને લોકોને કહીશ તો ખરા જ, એની વે બતાવીશ. સો ચલો હવે રસોડામાં જઈએ એને કંઈક જોવું બધું કે શું પડ્યું અને શું નહીં. એના ઉપરથી નક્કી થશે કે લંચ શું બનશે આજનું. જો ગાઈસ, આજનું લંચ તમને બતાવી દઉં. લસણિયા બટાકા બનાવું છું. આ બટાકા છે ને સ્પેશિયલી હું એના માટે જ લાવી હતી. જોઈ લો, આ બટાકા છે. ઓકે, લાલ બટાકા. સો ચલો હવે ચાલુ કરું. એને સૌથી પહેલાં બાફી લઉં. આર્યા બટાકા છે ને બફાતા બહુ સીટીઓ નહીં મારવાની, 4-5 ને તો ખીચડી જેવા થઈ જશે. બહુ ઓછી સીટી મારવાની. મારથી છે ને એક વખત ભૂલ થઈ હતી, પણ મેં વિડીયોમાં કીધું હતું કે મારથી આવું થયું છે. એ બહુ ટાઈમ પહેલાંની વાત. મને અત્યારે હાલ એટલું બધું કંઈ યાદ બી નહીં. સો લસણિયા બટાકાનું શાક બનાવીશ, જોડે રોટલી બનાવીશું, છાશ બનાવીશું, બસ એટલું જ. બીજું તો કશું નહીં. દેટ્સ ઇટ. સો જે બનાવવાનું છે એ તમને મેનુ આપી દીધું છે. સો યસ, હું આ વસ્તુ બનાવવાની છું. સો ચલો હવે ચાલુ કરું. ફટાફટ મંડી પડીએ રોધવા. મળીએ પૈતા ગાઈસ તૈયારી કરીને. અહીંયા આગળ છે ને લોટ બાંધીને મૂકી દીધો છે મેં, સરસ મસ્ત એવો. આ બાજુમાં જે નાની પેલી બટાકીઓ હતી ને બધી બફાઈ ગઈ બટાકા. અહીંયા આગળ સારું એવું ઠંડુ થઈ ગયું છે. અંદર મસ્ત એવું લાગે છે, બફારો નહીં લાગતો, કેમ કે 2 પંખા ચાલુ કરીને મૂક્યા. એન્ડ મારા રૂમમાં બતાવું. ઓ શિટ, સોરી બાપડાને વાગ્યું. સો યસ, એને બિચારાએ મારો આખો રૂમ ક્લીન કરી નાખ્યો. આખો રૂમ 2 વખત એને ફેવરી નાખ્યું મેં. હવે એને લઈ જાઉં છું બહાર એનો કચરો ખાલી કરવા માટે. સો ચલો આમાં આર્યું ડોક દબાઈ દઈએ એટલે એમાં સીધું જશે ઘરે એના. આમ જાગીર એનું છે ને પેલું ઘર ને એર્યું હોદ હોય રહ્યું. સો અહીંયા અમારો રૂમ ક્લીન થઈ ગયો. હવે છે ને એને આ રૂમમાં મૂકી દઈશ. સો આ પણ ક્લીન થઈ જશે. ત્યાં સુધી મારો શાક પણ બની જશે. ચલો જા ભાઈ હેડ. ફર જ કરો સાલું. ઓકે, એનું ઘર હોદવામાં પ્રોબ્લેમ આવે. જોડે હોય ને તો જલ્દી કનેક્ટ થઈ જાય. અહીંયા આગળ આટલામાં હોય ને તો એ રૂમમાં બિચારું ગોતો મારી ગયું. આવી જાય. હવે આમાં કચરો ખાલી કરીને આમાં જશે બધો. ચલો મારો રૂમ વાંકી દઉં. જુઓ છો ને, એક સાથે ડબલ કામ કરવાનું એટલે બધું ક્લીનઅપે થઈ જાય ઘરનું, અને બહુ કામે ના પહોંચે કશું નહીં. જોડે રસોઈ બનાવતી જવું અને આનું ધ્યાન પણ રાખતી જવું. આનું ધ્યાન રાખવું પડે. ઓકે, પાછું આનું ધ્યાન ના રાખીએ તો ક્યાંયથી ક્યાંય જતું રહે પાછું. એવું છો છોકરો જેવું. જુઓ કમ્પ્લીટ ક્લીન કરી નાખ્યું એને. આવી રીતનું આવે. આમાં બધો કચરો હોય એ આપણે ઠલવી નાખવાનો. અહીંયા આગળ મૂકી દીધું ક્લીન કરવા માટે. હવે આર્યું આખું ક્લીન કરી નાખશે. આના ઉપર પણ ક્લીન કરી નાખશે કમ્પ્લીટ. ચલો તને હવે રસોઈ બનાવીએ. કેટલા વાગે જો બતાવી દઉં એકવાર. 11:15 વાગી ગયા છે ગાઈસ. અને બહાર સરસ મજાનું મસ્ત તડકો નીકળી ગયો છે. જો ગાઈસ મસ્ત મજાની ગ્રેવી રેડી કરી નાખી છે. તેલે છૂટું પડી ગયું. ક્યારની મૂકી એકદમ ધીમા ગેસે મૂકી હતી એટલે પડે મસ્ત થઈ ગઈ. આમાં શું નાખ્યું જો તમને કહ્યું, ડુંગળી, ટામેટું અને લસણ અને મરચું છે ને લાલ એ ટીચીને નાખ્યું, આમાં વાટીને નાખ્યું. ઓકે, એન્ડ આ નાની બટાકીઓ હતી ને મસ્ત છોલીને રેડી કરી નાખી.
એન્ડ વચ્ચેથી એને કાપી દીધી હવે આમાં એડ કરી દઉં છું, કેમ કે થઈ ગયું. આર્યા બટાકા છે ને એ અંદર મેશ કરીને પછી અંદર નાખીશ એટલે ગ્રેવી થોડી જાડી થાય. સો એના માટે છે. હવે આમાં પાણીને એવું બધું વેડીને મસ્ત મસાલો કરીને પછી તમને બતાવું. જો ગાઈસ મસ્ત મસાલા કરી દીધા ફરીથી એન્ડ બધું મિક્સ કરીને પાણી વેડીને મસ્ત એવી ગ્રેવી બનાવી દીધી. હવે આને ચડવા દઈશ એન્ડ કસૂરી મેથી પણ નાખવાની છે. સો જુઓ ઉપર ટાંકી દો કેમ કે બહાર છાંટા આવે છે બધા ઉડી ઉડીને. કેવું મસ્ત દેખાય ને. બપોરનો 1 વાગી ગયો છે ફાઇનલી બધું રસોઈ બનાવતા કેમ કે 11:30 રસોઈ ચાલુ કરી હતી. જો તમને બતાવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ખાલી રોટલી ગરમા ગરમ હવે બનાવીશ ને બધાને ખાવા બેસાડી દઈશ. અહીંયા છાશ બનાવીને રેડી કરી નાખી અને મને શીરો હમણાં ખાવાનું બહુ અબરો ખબર નહીં 2-3-4 દિવસથી તો શીરોય બનાવી નાખ્યો મેં, ઘઉંનો બનાવ્યો. અહીંયા આગળ સબ્જી રેડી થઈ ગઈ છે. બસ એટલું રેડી થઈ ગયું. હવે રોટલીને એવું કરવાનું બાકી છે. સો ચલો રોટલીને એવું બનાવું. તમારે બધાને ખાવા આવવું હોય તો આવી જજો, ગરમા ગરમ રોટલી બનાવીને આપીશ. સો મળીએ પછી કામકાજ કરીએ ને ત્યારે. જો ગાઈસ જમવાનું રેડી કરી દીધું છે ફાઇનલી. મારો વારો આવી ગયો છે જમવાનું. બધાને ખવડાવીને પછી હું ખાવા બેસી છું. સો જુઓ શાક, શીરો, રોટલી અને છાશ. ઓકે એન્ડ હું બેસી છું રૂમમાં ખાવા એસી આગળ. યસ સો ચલો જમી લઈએ પછી મળીએ ત્યાં. સો ગાઈસ જમવાનું પતી ગયું છે, કામકાજ પણ પતી ગયું હતું. એન્ડ અત્યારે હાલમાં હું અને અંકિત અમે બંને જણા જઈએ છીએ માર્શલમાં કેમ કે અંકિતના કંઈક કપડાં કંઈ એવું કંઈક લાવવું છે, નાઇટી વેર કે સમથિંગ કહેતો હતો. સો યસ એના માટે બી જઈએ એન્ડ મારા માટે બી કંઈ વસ્તુ નવું બહુ આવ્યું હોય ગમે તો લેતી આવું. કેમ કે મને તો એની વે આંટા મારવા બહુ ગમે. આવી રીતનું શોપિંગનું હોય ને તો હું કોઈ દિવસ ના પાડું. સો યસ ચલો હવે જઈએ. એન્ડ જો તમને બતાવું લાઇટ નાખી પેલા લોકોએ તો અહીંયા જોઈ લો એકવાર. કામમાં બધું કમ્પ્લીટ થઈ ગયું છે, બધું પતાવી નાખ્યું. અમે લોકો છે ને આજે અહીંયા ખાવા બેઠા હતા. હું એકલી બેઠી હતી અંદર રૂમમાં કેમ કે રૂમમાં મેં એસી ચાલુ કરી હતી. બાકી જો બતાવું રૂમમાં તમને. એ લોકોએ 3 રૂમ કમ્પ્લીટ કર્યા છે. જુઓ પહેલાં છે ને આ લાઇટ નહોતી, આ દેખાય અહીંયા ક્યાંક લગાવી હશે. જો આ રહી, તમને બતાવું એકવાર ચાલુ કરીને. કેવું મસ્ત અજવાળું આવે છે ને. જો ઓકે. ઓ બાપરે પહોંચ્યો. બીજો રૂમ બતાવો. ઓફિસનું તો મેં તમને લોકો બતાવ્યું પણ છેલ્લા રૂમનું નહીં બતાવ્યું. જો છેલ્લા રૂમમાં જોઈ લો કેટલું મસ્ત લાગે છે ને. ખાલી 4 લાઇટો જ નાખી છે નાની નાની. બાકી યસ એન્ડ જે લોકો અમારા ઘરે કામ કરવા હતા ને 2 ભૂરિયા એ અમારા કસ્ટમર જ હતા અમારા સ્ટોરના. સો એમાંથી એક ભૂરો છે ને એ તો સ્પાઇસી નહીં ખાતો, મતલબ કે આપણું જે બી ઇન્ડિયન સ્પાઇસ હોય ને એ નહીં ખાતો. પણ એક બીજો ભૂરો હતો ને 2 જણા એમાંથી એક બીજો હતો ને એને ભાવે છે ઇન્ડિયન આપણું ફૂડ જે બી હોય. સો એરો ખાય છે, સ્પાઇસી હોય તો પણ ખાઈ લે છે. તો આજે અમે લોકોએ બનાવ્યું હતું ને તો એને ઓફર કર્યું હતું તો એને હા પાડી હતી. લસણિયા બટાકાનું શાક ખાધું, રોટલી ખાધી, છાશ પીધી એન્ડ શીરો ખાધો. એનો શીરો સારો ભાવ્યો હતો. પૂછતો હતો કે શીરો શેમાંથી બનાવ્યો એન્ડ એવું પણ કહેતો હતો કે કાશ મને પણ તાર જેવું બનાવતા આવડતું હોત, એવું બધું કહેતો હતો. એટલે એને સારું ગમ્યું હતું. એન્ડ એની અમે લોકોએ છે ને એના માટે શું કહેવાય પેલું ચિકન બટર મસાલા જે આવે ને એવું ઓર્ડર કરી આપ્યું હતું. કેમ કે એને અમને કીધું, એને રવિને એવું કીધું હતું કે તાર વાઈફ બનાવો ને તો મને કહેજે મારે ખાવું છે ઇન્ડિયન ફૂડ. સો અમે લોકો એને ઓર્ડર કરી આપ્યું હતું કેમ કે હું ચિકનની વસ્તુ નહીં બનાવતી ઘરમાં. સો યસ એવું હતું. બાકી ચલો હવે અમે લોકો જઈએ શોપિંગ કરી આવીએ થોડી ઘણી અંકિતની, પછી મળીએ ગાઈસ. ગાઈસ આવી ગઈ છું ડિફેન્ડરમાં. હું અને અંકિત અમે બંને લોકો બેસી ગયા છીએ. આ એના પગ દેખાડું છું, ખાલી મોઢું તો બતાવ ના પાડો. ચલો તાનવ સીધો રેસ આલીશું અને હેડીએ. માર્શલમાં પહોંચી ગયા છે હું અને અંકિત અમે બંને જણા. પાછળ કાર પાર્ક કરી દીધી. જો બહારનું વાતાવરણનું નજારો
માર્શલ આવી ગયું છે ફાઇનલી. એ પેલો જો અંકિત જાય કદી વિડીયો નહીં આવતો ગાઈસ, જોઈ લો તમે એનો. જો એનો ભારતા વિડીયો લઉં ને તો કાયો કાયો થઈ જાય. ડિલેટ મરાવડા આવો વિડીયો પણ જોઈ લો આજે ફાઇનલી લાગમાં આવી ગયો. જોઈ લેજો, આ ક્લિપ તો હું મૂકવાની જ છું. એને ખબર પડશે ને તો ભાઈ મારું આ બનશે, પણ હું તો મૂકી દઈ. જો પેલો રહ્યો અમે જો દેખાય એ હંતાઈ ગયો. અમે લોકો વસ્તુ લઈને નીકળી ગયા છીએ. હવે ઘરે જઈશું કેમ કે રવિના ઉપરથી ફોન આવે છે. સો ચલો ઘેર જઈને મળીએ. અત્યારે હાલમાં અહીંયા ગાડી લેવા આવી છું. હજુ અંકિત અંદર જ છે. આ રહી જો ગાડી ઊભી. સો યસ ચલો. છાંટા પડેલા છે, દેખો દેખો. વરસાદ આવી ગયો થોડો થોડો. સો ગાઈસ અત્યારે હાલમાં 9:45 વાગી ગયા છે એન્ડ રસોઈ બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી છે. આજે 10 વાગે સ્ટોર બંધ થવાનો છે એટલે જસ્ટ હાલ જ તૈયારી ચાલુ કરી છે. શાંતિથી હવે રસોઈ બનાવી જઈશ. સો આજે રસોઈમાં હું બનાવીશ વઘારેલી ખીચડી, જે બધાની ફેવરેટ છે. એઝ યુઝ્યુઅલ જે હું બનાવું છું એ જ બનાવવાની છું, કંઈ અલગ નહીં. એન્ડ ભાખરી એન્ડ ચા. ઓર મરચાં તો એટલા બધા કંઈ પડ્યા નહીં કે વઘારી શકાય, પણ નક્કી નહીં રવિનું તો એમને તો ભલું પૂછું વઘારીએ નાખો. સો જો આ બાજુમાં ખીચડી ચડવા મૂકી દીધી. ઢાંકણું હજુ હવે ઢાંકીશ. બીજી બાજુમાં ઘી બનાવવાની તૈયારી ચાલી રહી છે. સો યસ ગાઈસ, તમે લોકો લાયા કે નહીં, પણ અમે લોકો તો ખાસા બધા લાવીને મૂકી દીધા છે. લાવી દેજો ના લાયા હોત તો. 250 ઓનલી 1 બોક્સ. સો યસ કેબોર્ડનું બટર હવે શું કહેવાય ઘી બનાવીશ બટર વગાડીને. સો એના માટે બધી તૈયારી કરી દીધી છે. આમાં ઘી બનાવીશ. સો યસ એ બધું કાઢીને મૂકું. ત્યાં સુધી ભાખરીનો લોટ બાંધી દઉં. એના પછી ખાસા બધા વાસણ ભરાવાના છે બપોરના. સો યસ જો બતાવું આ રહ્યા વાસણો. ઓકે બાકી ચલો મળીએ હમણાં. સાહિલ આવી ગયો છે પેલા રૂમમાં. અહીંયા માતાજીનો દીવો થઈ ગયો છે, મહારાજનો અને માતાજીનો. પેલી બાજુમાં ફરીથી અગેન છે ને અમે 2 પંખા ચાલુ કર્યા કેમ કે બહાર મસ્ત અત્યારે હાલ ઠંડુ વાતાવરણ થઈ ગયું. થોડો ઠંડો પવન આવી છે ને અંદર. સો ચલો ગાઈસ મળીએ હમણાં મોડા. જો ગાઈસ અહીંયા ભાખરી બનવાનું ચાલુ છે. અહીંયા આગળ ભાખરીઓ બનાવી દીધી છે 3. હજુ કામકાજ ચાલુ જ છે ભાખરીનું. ખીચડી બફાઈ ગઈ છે કમ્પ્લીટ. પાછળ અહીંયા આગળ છે ને ચા મૂકી દીધો એન્ડ ઘી કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે. જો ઓકે એકદમ ક્લિયર કમ્પ્લીટ થઈ ગયું છે. હવાનો ગેસ તો મેં ક્યારનો બંધ કરી દીધો. હવે એને સાઈડમાં લઈ લો. સો યસ અત્યારે હાલમાં એટલી તૈયારી ચાલી રહી છે એટલે તમને બતાવી દઉં. હાલ ઘી બનતા કંઈ વાર નહીં લાગતી. એકદમ સાદું સિમ્પલ. આવું થાય એટલે લઈ લેવાનું. દેટ્સ ઇટ. સો ગાઈસ અત્યારે હાલમાં 10:20 થઈ ગઈ છે. આજે ખાવામાં એનું થોડું મોડું થઈ ગયું, પણ તમને લોકોને બતાવી દઉં. જમવાનું રેડી થઈ ગયું છે. મેં રેડી થઈ ગયું એના પછીની ક્લિપ તો નહીં લીધી, પણ જમવા બેસી એની લઈ લઉં છું. સો જોઈ લો અહીંયા બધું ક્લીનઅપ થઈ ગયું. રવિએ છે ને મને આટલા વાસણ ઘસી આપ્યા. આ બી ઘસી આપી હો રવિ, થેન્ક યુ વેરી મચ. બધા લોકોની સામે કહું છું વેલકમ તો કહો. કોઈ બધો ખબર છે બિચારો કરી આલે. જો ખીચડી બનાવી છે, ચા બનાવ્યો, ભાખરી બનાવી છે. સો બસ આટલું જ છે, બીજું કંઈ નહીં. સો ચલો અમે લોકો જમી લઈએ પછી મળીએ હમણાં કામકાજ પતી જાય ત્યારે પબજી રમવાના ટાઈમે. સો ગાઈસ ખાઈ પીને કામકાજ પતી ગયું હતું. અત્યારે હાલમાં 1 વાગી ગયો છે. આઈ મીન કે 1:45 વાગ્યો રાતનો. એન્ડ ગેમ બેમ રમીને બધા ફ્રી પડી ગયા છે. હવના રૂમમાં જતા રહ્યા ઊંઘવા માટે. અમે લોકો પણ જઈએ કેમ કે કાલે અગેન ફરીથી સેમ સ્કેડ્યુલ. જોબે જવાનું, ઘરે આવવાનું, જમવાનું બનાવવાનું. એવરીડે સેમ જ હોય છે, કંઈ નવું હોતું નહીં. કોઈક દિવસ બહાર જઈએ તો કંઈક નવું હોય છે, બાકી તો ના હોય. એન્ડ જોઈ લો તમને બતાવી દઉં મારું કિચન એકદમ નીટ એન્ડ ક્લીન. ઓકે કમ્પ્લીટ થઈ ગયું છે સરસ મસ્ત મજાનું. એન્ડ આજે રવિ, અંકિત અને સાહી એ લોકોએ છે ને ઓફિસ ક્લીન કરી આખી. એન્ડ અંકિતનો રૂમ પણ કમ્પ્લીટ ક્લીન કરી નાખ્યો. કશું જ વસ્તુ અડવવું નહીં, એક વસ્તુ નહીં. એન્ડ કમ્પ્લીટ ઘસીને વેક્યુમ મારી દીધું એ લોકોએ. સો મારા પાછળના 3 રૂમમાં તો જોવું જ નહીં પડતું કેમ કે એ લોકો કામ કરી દે છે એટલે શાંતિ એ મારાને. યસ કામ કરે છોકરા, એવું નહીં કરતા. બાકી ચલો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે.
તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ.